પ્લેનમાં ડોક્ટર અને માજી સાથેની ઘટના. આકાંક્ષા એર ઇન્ડિયાના મુંબઈથી ન્યૂયોર્ક જતા પ્લેનમાં દાખલ થઈ. તે 38 A નંબરની સીટ પાસે આવીને ઊભી રહી. એ વિન્ડો સીટ હતી. વચ્ચેની બી સીટ પર એક માજી બેઠા હતા. એમણે એમના પોટલા એ અને સી સીટ પર પાથર્યા હતા. માજી, મને જરા બારી પાસેની સીટ પર જવા દેશો, મારી જગ્યા ત્યાં છે. દીકરી, મારો હાથ તો નહીં પૂગે. તારી જગા પરની આ બેગ જરા ઉપરના ખાનામાં ચડાવી દે ને. આકાંક્ષાએ તેમની મોટી હેન્ડબેગ ઉપર ચડાવી. આ બીજી થેલી ઉપર મૂકી દે બેટી, એમાં થેપલા છે. તને ભૂખ લાગે તો તું પણ ખાજે. હું હારે હારે આ મારું પાકીટ ઉપર મૂકી દે ને, એમાં 1000 રૂપિયા છે. હવે થોડા કામ લાગવાના છે. આકાંક્ષાએ તે પણ મૂક્યું. તેની આગળ પોતાની બ્રીફ કેસ મૂકી ને આ પોટલી. હું માજી, હવે ઉપર જગ્યા જ નથી. આના કરતાં તો એસટીમાં બેહવાની જગ્યા વધારે હોય. કોથળો ભરીને પૈસા લઈ લેને, પલાઠો વાળવાની જગ્યા નહીં મળે. માજી, ફર્સ્ટ ક્લાસમાં જવું હતું ને, સુવાની જગ્યા પણ મળત. પણ સ્વગત બોલાયેલા આ શબ્દોનો અવિવેક આકાંક્ષાએ મનમાં જ ભંડારી દીધો. બબડતા બબડતા માજીએ ધીમે રહીને ઊભા થઈને આકાંક્ષાને બારી પાસે જવાની જગ્યા કરી આપી. ધીમે ધીમે બધા પેસેન્જરો પોતપોતાની જગ્યાએ ગોઠવાતા હતા. હજુ સી સીટ ખાલી હતી. આકાંક્ષાએ કોઈ અજાણ્યા લેખકની બુક શ્વેતા કાઢીને વાંચવા માંડી. માજીએ કવર જોઈને પૂછ્યું, આ કોઈના લગ્નની ચોપડી છે? માજી, મને ખબર નથી, હમણાં જ વાંચવા માંડી છે. સારું, તું વાંચી રાખ, પછી મને આપજે. મને વાર્તા વાંચવાનો બહુ શોખ છે. અમેરિકા જતા પહેલાં મોતિયો કઢાવી લીધો, હવે તો બધું ચોખ્ખું વંચાય છે. મારો ભગુ કહેતો તો બધું ચેક કરાવીને આવજે. અમેરિકાના દાક્તરિયા બહુ મોંઘા, લૂંટી જ લે. હું તો વિઠ્ઠલ વેદની દવા અને ગોળી લઈને આવીશું, ત્યાં તો બહુ મોંઘું પડે. 5 વર્ષ પછી બધું મફત જ. માજીને ખબર ન હતી કે આકાંક્ષા ડૉક્ટર છે. આ બાજુની જગા પર જો કોઈ નહીં આવે તો આ દાડો ઊભો કરી આલજે, જરા સૂઈ જઈશ. માજી પાસે વેસીની ખોટ ન હતી. એક વાત પરથી બીજી વાત પર કૂદકા મારતા એમનું મોં ચાલુ હતું. આકાંક્ષાને થયું, આ બુક એને આપી દઉં તો એની કડકડ બંધ થાય. પણ 2 પાના વાંચતા જ રસ પડી ગયો. બુક આપવાનો વિચાર માંડી વાળ્યો. એક વ્હાઇટ ટોલ અને હેન્ડસમ ઇન્ડિયન યુવાન છેલ્લી ઘડીએ પ્લેનમાં દાખલ થયો. એ સી સીટનો પેસેન્જર હતો, માજીનો પડોશી. એણે એની બેગ પેક મૂકવા ઉપરનું બિન ખોલ્યું. જગ્યા ન હતી. બીજી જગ્યા શોધીને મૂકી આવ્યો. સીટ બેલ્ટ બાંધીને બેઠો. દીકરા, ગુજરાતી છો? હા બા. વડોદરાનો ગુજરાતી છું. દીકરા, મને પટ્ટો બાંધી આપને. ટેમ્પરરી દીકરાએ બેલ્ટ બાંધી આપ્યો. દીકરા, હવે પ્લેન ઉપર જશે ને? પ્લેન હજુ રનવે પર દોડતું હતું. ટેમ્પરરી હેન્ડસમ દીકરાએ એકાક્ષરી ઉત્તર આપ્યો, હા. માજી એના બધા ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મને હેમખેમ ઉપર પહોંચાડજે. બુક વાંચતી આકાંક્ષાએ સાંભળ્યું. એનાથી હસી પડાયું. પેલા યુવાને આકાંક્ષા તરફ જોયું. એણે માત્ર સ્મિત કર્યું. ભઈલા, તને વાંધો ન હોય તો તું મારી જગ્યાએ બેસી જા. મારે પગમાં સોજા ન આવે એટલે ડાક્ટરે પાણીની ગોળી આપી છે. વારે વારે બાથરૂમ જવું પડે. તને કેટલી વાર ઉઠાડું? લાંબા પગવાળો ઊંચો ભઈલો કમને વચ્ચે ગોઠવાયો. જોકે આકાંક્ષાને આ ગમ્યું. ડોસીમાં ખસ્યા અને હેન્ડસમ બાજુમાં બેઠો. ચાલો, હવે શાંતિથી બુક વંચાશે. બુક ન વસાય તો હેન્ડસમ સાથે ઓળખાણ કાઢીને રસપ્રદ ગપ્પા મારીશું. આકાંક્ષા પીડિયાટ્રિશિયન હતી. મનમોજી અને આનંદી સ્વભાવની ડૉક્ટર હતી. બીમાર બાળકની સાથે આવેલ વડીલોને વિઝિટિંગ રૂમમાં બેસાડીને એક્ઝામિનિંગ રૂમમાં રડતા આવેલા બાળકોને ગિલગિલાટ કરતા બહાર કાઢતી. રડતા આવતા અને હસતા ઘેર જતા નાના બાળકોની સાથે એ પણ નાસવા કૂદવા લાગતી. ગંભીરતા એના સ્વભાવમાં જ ન હતી. એ 2 વર્ષની હતી ત્યારે માતા પિતા એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યા હતા.
કાકા કાકી આકાંક્ષાને પ્રેમથી દીકરી કરી હતી, ઉછેરી હતી. કાકીને એ મોમ કહેતી અને કાકાને એ ડેડ કહેતી. તોફાની હતી. કાકા સમૃદ્ધ હતા, કાકી પ્રેમાળ હતા. એમને 3 દીકરાઓ હતા. દીકરીની ખોટ હતી. 3 પિતરાઈની એ વહાલી લાડકી બહેન હતી. ભાભીઓ સખી બની ગઈ હતી. કોઈના ન માનવામાં આવે એવો અમેરિકામાં લાખોમાં એક એવો આ પરિવાર હતો. આવો સુખદ પરિવાર છોડીને કોને પરણીને સાસરે જવાનું મન થાય? શેલી બર્થડે કેક પર 30 કેન્ડલ ગોઠવાઈ હતી. આકાંક્ષા પાસે હવે ન પરણવા માટે કોઈ બહાના રહ્યા ન હતા. મોમે વહાલભરી ફાઇનલ નોટિસ ફટકારી. અક્ષી, હવે તું કોઈ કહ્યાગ્રો કંથ શોધી કાઢ, કોઈ ડોક્ટર કે પ્રોફેશનલ શોધી કાઢ. એ ન મળે તો મુંબઈ જઈને કોઈ ઘરઘાટી શોધી કાઢ. તારા જેવી આળસુને કામ લાગશે. પણ આવતી વર્ષે કેક પર 31 કેન્ડલ મુકાય તે પહેલા તારા હાથ પીળા થવાના જ જોઈએ. બીજાના છોકરા બહુ રમાડ્યા, હવે 32 કેન્ડલ પહેલા તારો છોકરો રમાડતી થવી જોઈએ. આકાંક્ષા દોડી. કિચનમાં હળદરનો ડબ્બો ઊંધો વાળ્યો. હાથમાં બધું પીળું. મોમના ગાલ પણ પીળા રંગાઈ ગયા. બેડરૂમમાં દોડી. એક નાની ઢીંગલી લઈ આવી. બા, તમારો છોકરો રડે છે, મારે ક્લિનિક પર જવાનું મોડું થાય છે, રાખો તમે. મોમની આંખમાં પાણી હતા. ડેડી રિકલાઇનર પર બેઠા બેઠા હસતા હતા. મોમના આંસુએ એમનું છેલ્લું શસ્ત્ર. આકાંક્ષા એમને વળગી પડી. ઓકે, આઈ એમ રેડી. ફાઇન્ડ મી હેન્ડસમ બકરો, મને ગમવો જોઈએ. ડિનર સમયે નિર્ણય લેવાઈ ગયો. 3 ભાઈ ભાભીઓએ શોધ આરંભી. રોજની જુદા જુદા ડોક્ટર, વકીલ, બિઝનેસમેન મૂર્તિયાના શોષણ થતા. મુલાકાતો ગોઠવાતી, પણ બધા નાપાસ. એનું કંથ હર્ટિંગ, કંથ ફિશિંગ ચાલુ રહ્યું, પણ કંઈ જામતું ન હતું. ભાઈ નિશાંત એના કરતાં માત્ર 3 વર્ષ મોટો હતો. એ પણ ડોક્ટર હતો. ડોક્ટર નિશાંત એનો મદદગાર હતો. જુદા જુદા લગ્નલાયક કુંવારા ડોક્ટરને ઘેર બોલાવતો, આકાંક્ષાની ઓળખાણ કરાવતો, પણ બધું પાણીમાં. હવે તો એને પણ પરણવું હતું, પણ બિચારીને ગમે એવો 30-35નો કાસો કુંવારો હેન્ડસમ ડોક્ટર મળતો ન હતો. કાકીએ આકાંક્ષાના જીવનમાં વખતો વખત જુદા જુદા રોલ ભજવ્યા હતા. માનો, શિક્ષિકાનો, સલાહકારનો અને મિત્રનો. કાકીએ આધુનિક રસ્તો પકડ્યો. એણે આકાંક્ષાના નામે ઇન્ટરનેટ પર શોધ આરંભી. સેટિંગ શરૂ થયું. ઇન્ટરનેટ પર મુંબઈના એક દેશી ડોક્ટર અનિરુદ્ધ કુંબલે સાથે આકાંક્ષાના નામે દોસ્તી થઈ. ઇન્ટરનેટ પર અનિરુદ્ધે પ્રેમાલાપો કરવા માંડ્યા. પ્રેમ ગીતો ગાવા માંડ્યા. સૌ પ્રશંસા વધતી ગઈ. બોમ્બેમાં 4 ક્લિનિક ઓપરેટર છું. બસ જરૂરત હે જરૂરત હે જરૂરત હે, શ્રીમતી કી તેરી જૈસી અમેરિકન કલાવતી કી. કાકીને એની સેન્સ ઓફ હ્યુમર્સ ગમતી. આકાંક્ષાની સ્ટાઇલ. એણે નેટ પર ફોટાઓ મોકલ્યા. મજનુ ધુમ્મસમાં હેટ ગોગલ્સમાં ઊભેલી આકૃતિ જેવો દેખાતો હતો. શાહરૂખ ખાનની અદામાં ઘણા ફોટાઓ હતા. બેકગ્રાઉન્ડમાં બોમ્બેની કોઈ મોટી હોસ્પિટલનો ફોટો હતો. કાકીએ કહ્યું, અક્ષી, અમદાવાદમાં મારી બહેનની દીકરીના લગ્ન છે, ત્યાં પહોંચી જા. કોઈક ને કોઈક તો ઝડપાઈ જશે. સાથે સાથે તારા મજનૂને પણ માપતી આવજે. અમદાવાદમાં કંઈ મેળ ન બેઠો. ગમે એવા હતા તે પરણેલા હતા. કેટલાક આકાંક્ષાને નહીં પણ અમેરિકાને પરણવા માગતા હતા. કોઈકને તેના જન્માક્ષર જોઈતા હતા. છેલ્લે મુંબઈમાં બેઠેલા મેડિકલ મજનૂને ચકાસવાનો બાકી હતો. જેમ તેમ કરીને સરનામા પ્રમાણે વિશાળની એક શાકભાજીની લારીઓવાળી ગલીમાં પહોંચી. ભાગેલા ઓટલા પર એક બાજુ એક બકરી આરામ કરતી હતી. બીજી બાજુ પાનનો ગલો હતો. વચ્ચે બોર્ડ હતું, સ્ત્રી રોગના નિષ્ણાત ડાક્ટર અનિરુદ્ધનું દવાખાનું. આકાંક્ષાએ 2 પગથિયા ચડી અંદર નજર નાખી. એક ટાલિયો માણસ સ્ટીલની ખુરશી પર બેઠો હતો. સામે ટેબલ પર જૂનું કોમ્પ્યુટર હતું. એક ફેલ્ટ હેટ હતી અને ગોગલ્સ હતા. થોડી જુદા જુદા રંગની દવાની બાટલીઓ શેલ્ફ પર ગોઠવેલી હતી. જો એ ટાલિયાના માથા પર હેટ અને આંખ પર ગોગલ્સ ચડાવી દેવાય તો મોમને પસંદ પડેલો એ જ અનિરુદ્ધ હતો. શાહરૂખ ખાન નહીં, પણ અનુપમ ખેર હતો.
તેણે ઓટલા પરના પાનવાળાને પૂછ્યું, આજ ડૉક્ટર અનિરુદ્ધ છે? જવાબ મળ્યો, હા। उसका असली नाम तो अरविंद भाई है, लेकिन अब बदल डाला है। एमबीबीएस किया है। अरे कहाँ का एमबीबीएस, वो तो एक डॉक्टर के वहाँ कंपाउंडर था। डॉक्टर ने उसे निकाल दिया तो यहाँ उसने दवाखाना खोल दिया। આકાંક્ષાને વધુ જાણવાની કે ઇન્ટરનેટ મજનૂને મળવાની જરૂર ન હતી। પ્લેનમાં બેઠી ત્યારે થાકેલી હતી, માજીની વાતોથી કંટાળેલી હતી, પણ પાસે બેઠેલો હેન્ડસમ પહેલી નજરમાં જ ગમી ગયો। શું પર્સનાલિટી, વાહ! પણ એકવાર હસ્યો એ જ, પછી તો જરાક ડોકી ફેરવીને એની સામે જોવાની દરકાર પણ નહોતી કરી। ડિનર આવ્યું। માજીએ પેલા પાસે થેપલા ઉતરાવ્યા। એક થેપલું ટેમ્પરરી દીકરાને આપ્યું। સ્મિત કરીને આગ્રહ કરાવ્યા વગર લઈ લીધું। માજીએ એક થેપલું આકાંક્ષાને આપવા તેને આપ્યું। યુવાને આકાંક્ષાને ધર્યું, સામે જોયા વગર જ। આકાંક્ષાએ પણ જોયા વગર કહી દીધું, નો થેન્ક્સ। સાલો હેન્ડસમ અકડું લાગે છે। બેગી હેડ સાથે મારે જ શરૂઆત કરવી પડશે। ગોરે ગોરે ગાલ, ગાલ મેં ખંજન, નીલી નીલી આંખે, બસ બસ। જાણવું પડશે કે પરણેલો છે કે કુંવારો, શું કરે છે, ક્યાં રહે છે, પણ એને પૂછવું ન પડ્યું। માજીએ જ થેપલાનો ડૂસો સાવતા દીકરાને પૂછ્યું, પહેલા તારું નામ શું? બા મારું નામ મગન। સી આવા હેન્ડસમનું આવું જૂનવાણી નામ, મેળ બેસે એમ હોય તો નામ તો બદલવું જ પડશે। પેલા દેશી કમ્પાઉન્ડરે પણ કેવું સરસ નામ બદલ્યું હતું। ભાઈ તું શું કરે છે? તારી મોટેલ છે? માજીની ક્રોસ એક્ઝામ ચાલુ રહી। નામાજી મોટેલ નથી, હું તો દાયણનું કામ કરું છું। અમેરિકામાં મર્દો પણ દાયણ બને, કેમ મરદથી દાયણ ન બનાય? અહીં તો બૈરાઓ પણ મોટા મોટા ખટારા ચલાવે છે। હા ભાઈ હા, જમાનો બદલાયો છે। ટેમ્પરરી મા દીકરાની વાતો ચાલતી હતી। તું પટેલ છે ને? ના વાણિયો શું માજી? કેટલા છોકરા છે? માજી પરણ્યો જ નથી। કેમ? માજી ટાઈમ જ નહોતો। હવે ટાઈમ છે, પણ કોઈ પરણવા તૈયાર નથી। સાપામાં સપાવને, મારો ભગુ પણ એમ જ પરણેલો। અમેરિકા આવવા તો 1000 છોકરીઓ તૈયાર થાય। તું કેવો દેખાવડો છે? સાપામાં એમ લખવાનું કે તું મોટો ઇજનેર છે। ડોશીએ ડોકું લંબાવ્યું। દીકરી તારું નામ શું છે? તે પૂછવાનું તો ભૂલી જ ગઈ। માજી મારું નામ આકાંક્ષા, હું ડૉક્ટર છું, હજુ કુંવારી છું। પરણવું છે પણ કોઈ મૂર્તિયા ગમતા નથી, ગમે છે તેને અભણ કે ગામડિયા હોય છે। લાઇટ બંધ થઈ। એણે ફરી પાછી શ્વેતા વાંચવા માંડી। જેટલું જાણવું હતું એટલું જાણી લીધું। પેલા લાંબાઈએ એનું લેપટોપ ખોલ્યું, ફેસબુક અને લિંક્ડઇન પર ફાંફા મારવા માંડ્યા। એ છોકરી તને પ્રભાતિયા ગાઈને ઉઠાડવી પડશે। હમણાં અડધો કલાકમાં પ્લેન લેન્ડ થશે। હે? વોટ? આંખો સોળતા આકાંક્ષાએ પૂછ્યું। એને ખ્યાલ આવ્યો કે એનું માથું પણ પેલા હેન્ડસમના ખભા પર ટેકવાયેલું હતું। સ્વસ્થ થતાં એણે કહ્યું, આઈ એમ સોરી, પ્લીઝ ડોન્ટ કોલ મી છોકરી। આઈ એમ લેડી એન્ડ આઈ એમ ડૉક્ટર આકાંક્ષા શાહ। ઓહ, માફ કરજો ડાક્ટર સાહેબા, મારો એક ખભો આ માજીને થોડો વાર મફત આપ્યો હતો। હું કોઈને મારો ખભો ભાડે નથી આપતો। કાયમ માટે વેચાતો લેનાર મળે તેને માટે સાચવી રાખ્યો છે। મગનભાઈ શું ભાવ છે? એક વેડિંગ રિંગ। હેન્ડસમ ગામડિયાએ માંડ સ્થિર થયેલા માનસરોવરમાં એક કાંકરો નહીં પણ મોટો પાણો ઝીકી દીધો। 15.5 કલાક બોલવાનું સૂઝ્યું નહોતું। મનમાં બળબડતી ફફડતી આકાંક્ષા કસ્ટમનું ફોર્મ ભરવા લાગી। પ્લેન લેન્ડ થયું। નિશાંત એરપોર્ટ પર બહેનને લેવા આવ્યો હતો। લેટ્સ ગો નિશાંતભાઈ, વેઇટ, તારી પાછળ આવે છે એને જોઈ લે, મારો નવો મિત્ર છે। આકાંક્ષાએ પાછળ જોયું। હેન્ડસમ ગામડિયો માજીની વ્હીલચેરની સાથે ચાલતો હતો। એ પાસે આવી ગયો। હાય ડૉક્ટર નિશાંત, હાય ડૉક્ટર મગ્ન શ્રોફ, ધીસ ઇઝ માય સિસ્ટર આકાંક્ષા। આકાંક્ષા, ડૉક્ટર મગ્ન શ્રોફ જસ્ટ મૂવ્ડ ટુ ન્યૂ જર્સી ફ્રોમ UK.
He is very famous gynecologist and he is published many award-winning research papers. નિશાંત, સોરી, તમારું આમંત્રણ હતું પણ આવી ન શક્યો. ઇન્ડિયામાં મારા દાદી દેવલોક પામ્યા અને મારે દોડવું પડ્યું. મારાથી તો ન અવાયું, પણ હવે તમે જ મારે ત્યાં ફેમિલી સાથે આવો તો શોલ્ડર વેચાણની પણ વાતો થઈ શકે. નિશાંતને શોલ્ડરવાળી વાત સમજાય નહીં. દાયણ મગન, ડૉક્ટર મગ્ન તમે? આકાંક્ષાએ શોભ સાથે હેન્ડસમ ડૉક્ટર શ્રોફને પૂછ્યું. હા માજીને માટે દાયણ મગન, નિશાંતને માટે બડી મગ્ન અને તમારે માટે તમે જ નક્કી કરજો ને. શોલ્ડરનો સથવારો માત્ર 16 કલાકનો કે જીવનભરનો? આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આભાર. જય હિન્દ, જય ભારત.